10 સરસ મજાનો પ્રશ્ન છે. હી રાઇટ્સ મચ બેટર ધેન ખાલી જગ્યા. હવે આ પ્રકારના વાક્યોમાં મિત્રો આ પ્રકારના એટલે ડિગ્રીના ધેન આપેલું છે, મચ બેટર આપેલું છે, મતલબ આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. ડિગ્રીની અંદર બંને બાજુ વાક્યની શરૂઆતમાં પણ કરતા હોય છે, જેમ કે અહીં હી રાઇટ્સ એટલે તે લખે છે, અને પાછળ પણ શું હોવું જોઈએ? કરતા. કેવી રીતે કમ્પેરિઝન થાય કે તેની લખવાની જે ક્રિયા છે એ વધારે સારી છે કોના કરતા? મી, મારા કરતા. હવે માની લો કે મી લગાડીએ આપણે, તો અહીં મી એટલે મારા કરતા મતલબ મારા લખવાની ક્રિયા કરતા નહીં, મારા કરતા. હું આજુ મારું ફિઝિકલ સ્ટ્રક્ચર છે એના કરતા એની લખવાની ક્રિયા છે એ વધારે સારી છે. તો એ તો ઓકવર્ડ બને વાક્ય, એમ તો કહેવાય નહીં. તો અહીં શું હોવું જોઈએ? કર્તાનું સર્વનામ આઈ. આઈ એટલે ખરેખર એમ કહેવા માંગીએ છીએ આપણે કે હી રાઇટ્સ મચ બેટર ધેન આઈ. આ પૂર્ણ વિરામ, બટ અધ્યાહાર છે, સમજી લેવાનું છે, અન્ડરસ્ટુડ છે. શું? રાઇટ, WRITE. આગળ જે રૂપ આપેલું છે એ જ રૂપ પાછળના કરતા પછી પણ હોય છે. એટલે આઈ છે તો મૂળ રૂપ આવે, અને હી છે તો SES વાળું રૂપ આવે. એવી જ રીતે માની લો કે તે મારા કરતા વધારે સમૃદ્ધ છે, તો હી ઇઝ richer than I. એટલે ખરેખર આઈ એમ, હું છું તેના કરતા એમ, પરંતુ એમ લગાડવાની જરૂર રહેતી નથી. આગળ કરતા પાછળ કરતા એટલે આમ આપણે સમજી જઈએ કે હી ઇઝ richer than I. એટલે હું છું તેના કરતા વધારે. ત્યાં મી ન લાગે ખરેખર તો, પરંતુ હા મી મતલબ કર્મ ન લાગે. કર્મ ક્યારે લાગી શકે? જો આવું કંઈક વાક્ય હોય તો, ફોર એક્ઝામ્પલ, શી લવ્સ યુ મોર દેન ખાલી જગ્યા. હવે જોજો, શી લવ્સ યુ, તેણી તમને ચાહે છે. અહીંયા યુ છે કરતા હશે કે કર્મ હશે? યુ કર્મ હશે. અહીં કમ્પેરિઝન હવે કોની કોની વચ્ચે થાય છે? તમારી. શી લવ્સ યુ, તેણી તમને ચાહે છે. તમને અને અન્ય કોને? માની લો કે મને. તો તેણી મને ચાહે છે એના કરતા તમને વધારે ચાહે છે. સો શી લવ્સ યુ મોર ધેન મી, મને ચાહે છે એના કરતા વધારે તમને ચાહે છે. તો અહીં યુ કર્મ હોવાથી શ્યોર હવે પાછળ આપણે અહીં કર્મ જ લગાડવું પડે. જો કે કરતા લગાડીએ તો અર્થ બદલે છે. શી લવ્સ યુ મોર ધેન આઈ, તો હું ચાહું છું એના કરતા તેણી તમને વધારે ચાહે છે એવો અર્થ લેવો હોય તો પણ લઈ શકીએ, પરંતુ અહીંયા કર્મ લગાડી શકાય. પરંતુ આ જે ઓરિજિનલ વાક્ય આપેલું છે કે હી રાઇટ્સ મચ બેટર ધેન, ત્યાં કર્મ આવતું નથી. એટલે હિમ પણ ન આવી શકે, મી પણ ન આવી શકે, માઇન પણ ન આવી શકે, માત્ર શું આવશે? આઈ. ઓકે, માઇન આવે ક્યારે? કંઈક બે બાબતોની હોય કે હી રાઇટ્સની જગ્યાએ તેનું કંઈક છે. દાખલા તરીકે હીઝ હેન્ડ રાઇટિંગ, આપણે એમ જ લખીએ ને કે હીઝ હેન્ડ રાઇટિંગ ઇઝ, પછી આના શબ્દો જ રાખીએ, મચ બેટર ધેન. હવે અહીંયા ફરજિયાત મિત્રો માઇન જ આવશે. તેના અક્ષર, કમ્પેરિઝન કોની છે? તેના અક્ષર. તો તેના અક્ષરની કમ્પેરિઝન મારી સાથે તો ન હોય, મારી સાથે મતલબ મારા ફિઝિકલ સ્ટ્રક્ચર સાથે તો ન હોય, મારા અક્ષર સાથે હોય. તો તેના અક્ષર મારા અક્ષર કરતા ક્યાંય વધારે સારા છે. તો મારા અક્ષર એટલે માય હેન્ડ રાઇટિંગ, માય હેન્ડ રાઇટિંગ. પરંતુ આ આખું માય હેન્ડ રાઇટિંગ ફરીથી ન લખવું હોય તો એની જગ્યાએ શું લખી શકીએ? માઇન. આગળ જે પણ શબ્દ હોય હેન્ડ રાઇટિંગની જગ્યાએ કદાચ કંઈક બીજું લખેલું હોય કે હીઝ હેર ઇઝ સિલ્કીયર ધેન, તો પણ માઇન આવે. અહીં માઇન એટલે માય હેરનો અર્થ થશે, આમાં હેન્ડ રાઇટિંગ છે એટલે માઇન એટલે માય હેન્ડ રાઇટિંગનો મિનિંગ થશે. એમ આ રીતે સંબંધવાચક સર્વનામો છે સેકન્ડ પ્રકારના, એનો પણ યુઝ થઈ શકે, પરંતુ વાક્ય ઉપર ડિપેન્ડ કરે છે. જો આગળ કરતા છે તો પાછળ પણ કરતા રહેવાનું છે, મતલબ આવશે આઈ.